નમસ્કાર મિત્રો વાંઢિયા ખેડૂત આંદોલન કંપનીનું પાણી મુપાયું. હવે શું કાયદાની રીતે ખેડૂતોએ હદે ટક્કર આપી, હદે લડત ચલાવી, ચક્કાજામ કર્યો કે આખરે હવે જીત તરફ તેઓ આગળ વધી રહ્યા છે. એક મોટું નિરાકરણ સામે આવી શકે છે. વિસ્તારથી વાત કરું, ઓગસ્ટ સપ્ટેમ્બર બાજુથી કચ્છના વાંઢિયાથી સમાચાર મળી રહ્યા હતા કે ખેડૂતો ગુસ્સે છે, કંપની સામે બ્યુગુલ ફૂંકી શકે છે, કંપની સામે રસ્તા પર આવી શકે છે અને એક મોટું આંદોલન થઈ શકે છે. સવાલ પૂછવામાં આવતો હતો કે તેવું તો શું થયું કે હવે ખેડૂતો બહાર આવશે, રસ્તા પર આવશે, ભયંકર વિરોધ કરવામાં આવશે. જવાબ મળતો હતો કે કચ્છના ખાવડાથી સૌરાષ્ટ્રના હળવદ સુધી એક વીજ લાઈન નાખવામાં આવી રહી છે, હાઈ પાવરવાળી. કચ્છમાંથી જે પસાર થઈ રહી છે વાંઢિયા પાસે પૂરતું વળતર નથી આપવામાં આવી રહ્યું, યોગ્ય વળતર નહીં, યોગ્ય સંમતિ નહીં. આ જ કારણોસર ખેડૂતો રસ્તા પર આવશે, મોટું આંદોલન થશે. જોકે થોડો સમય પસાર થયો, અમુક ખેડૂતો બહાર આવ્યા, તેમની અટકાયત પણ કરવામાં આવી, પણ સમય જતાં એક મોટું આંદોલન થયું. ભચાઉથી સામખિયાળી વચ્ચેનો હાઈવે ચક્કાજામ કરવામાં આવ્યો, 7 કલાક સુધી બંધ રાખવામાં આવ્યો અને ત્યારબાદ નિરાકરણ આવ્યું કે હવે કોઈ પણ ખેડૂતના ખેતરમાં વીજ ટાવર ઊભા કરવામાં નહીં આવે. પહેલા ખેડૂત અને કંપનીના સત્તાધીશો વચ્ચે એક બેઠક થશે અને ત્યારબાદ નિરાકરણ જે કંઈ આવે તે બાદ આગળ વધવામાં આવશે. અતિ મહત્વની બાબત એ છે કે સૌરાષ્ટ્રમાં એક પછી એક ખેડૂત આંદોલન થયા પછી કડદા આંદોલન હોય, કોંગ્રેસે સમગ્ર સૌરાષ્ટ્રમાં ખેડૂતો સાથે યાત્રા કાઢી, એ પછી પરેશ ગોસ્વામીનું બિનરાજકીય આંદોલન હોય અને પછી આ વાંઢિયાનું આંદોલન. એટલે કે એક પછી એક આંદોલન થઈ રહ્યા હતા. આ વચ્ચે કંપની સામે પણ સરકાર થોડું નરમ વલણ વાપરી રહી છે. આ વાત સતત ચાલતી હતી અને આ વચ્ચે ખેડૂતોએ મોટું આંદોલન કર્યું. જોકે હાઈવે ચક્કાજામ કર્યા બાદ વચગાળાનો હજુ રસ્તો કાઢવામાં આવી રહ્યો છે. એ પહેલા ખેડૂત સાથે અમે વાત કરી હતી, આગેવાન સાથે વાત કરી હતી. સાંભળો તેમણે શું કહ્યું. આ આંદોલન સમજી લો ને છેલ્લા 118-19 દિવસથી ચાલુ હતું અને એમાં વારંવાર ખેડૂતોને ડિટેન કરવામાં આવી રહ્યા હતા, ખેડૂતોને હેરાન કરવામાં આવી રહ્યા હતા. ડેલી સવારે એક જ રૂટીન ખેડૂતોનો કે ખેડૂત ખેતરે જાય એટલે ઉમાંથી એને ઉપાડી લેવામાં આવે પોલીસ તંત્ર દ્વારા અને સાંજે છોડી દેવામાં આવે છે. અને બીજું તો અત્યારે ગઈકાલે જે આંદોલન થયું એમાં કંઈક 7-7.5 કલાક સુધી આખો હાઈવે જામ હતો, જે ગાંધીધામથી બોમ્બે તરફ જાય છે કે આપણે ગણીલી બારે નીકળે છે, કચ્છમાંથી બારે રોડ નીકળે છે, એ સંપૂર્ણ રીતે જામ હતું. અને એના પછી રાતે કલેક્ટર સાહેબ એવો નિર્ણય આપ્યો કે જ્યાં સુધી નવું પરિપત્ર જાહેર ન થઈ જાય ત્યાં સુધી કલેક્ટર આપણે કંપની વાળા કામ ન કરે. અને પોલીસ ચોકીમાં બી નિવેદન આપવામાં આવ્યું કે પ્રોટેક્શન ન મેળવી શકે ત્યાં સુધી કંપની વાળા. તો અત્યારે સદંતર કામ બંધ છે કંપનીનું? અત્યારે બંધ કર્યું છે. જે વાત હતી કે પૂરતું વળતર નથી આપવામાં આવતું અને એમણે પરવાનગી વગર વીજ ટાવર નાખવાની શરૂઆત કરી દીધી હતી, એ વિશે થોડું જણાવશો? હવે સમજી લો, ખેડૂતોને ખાલી એક ને એક નોટિસ આપવામાં આવી હતી જેમાં જંત્રીનો ભાવ લખેલો હતો. આજે 67 રૂપિયાના ભાવે કોઈ ખેડૂત જંત્રીનો ભાવે જમીન આપશે ખરો? તો આવી રીતે નોટિસ એક આપવામાં આવી અને ડાયરેક્ટલી ખેડૂતોના ખેતરોમાં કામ ચાલુ કરી દેવામાં આવ્યા. નથી ખેડૂતોની કોઈની પરવાનગી લીધી. ખેડૂતોએ જે નોટિસ આવી હતી એના પાછળ વાંધા અરજી મૂકેલી, એનો બી કોઈ નિકાલ આજ સુધી કરવામાં નથી આવ્યો. બરોબર. અને જંત્રી ભાવે અગર ખેડૂત આપે જમીન તો એની જમીનના જે વેસ્ટેજ જાય છે જમીન, ટાવરની આખી વેલ્યુએશન આવે છે 27,000 રૂપિયા એક પોલની, જેની ગણતરી કરો તો આજે વાંઢિયાની અંદર 50 લાખ રૂપિયા એકર જમીનની કિંમત ચાલી રહી છે અને એને જમીનનો ભાવ આપવામાં આવે છે 27,000 રૂપિયા 500 સ્ક્વેર મીટરના. બરોબર. તો આમાં ઈ ભાવે કઈ રીતે ખેડૂત જમીન પોતાની આપી દે? જી, એક વાત એ છે કે હવે શું કંપનીના સત્તાધીશો સાથે કોઈ ખેડૂત આગેવાનોની બેઠક થવાની છે આવનાર દિવસમાં? ખેડૂતોની બેઠક થવાની છે, હજી સુધી કોઈ પરફેક્ટ તારીખ નથી આપી. લોકોએ કે છે કે 4-5 દિવસની અંદર અમે નિર્ણય લઈને ખેડૂતોને બોલાવશું. જી, ધન્યવાદ. આપ અમારી સાથે જોડાયા, સમગ્ર બાબતે જાણકારી આપવા બદલ ધન્યવાદ. ધન્યવાદ ભાઈ. આપણે સાંભળ્યું શું વાત કરવામાં આવી, શું જવાબ આપવામાં આવ્યો.
શરૂઆતમાં આંદોલન સ્થાનિક ખેડૂતો દ્વારા શરૂ કરવામાં આવ્યું હતું, પરંતુ ત્યારબાદ તેને આકાર આગળની રણનીતિ ભારતીય કિસાન સંઘે નક્કી કરી હતી, જે બાદ ભારતીય કિસાન સંઘના વખાણ પણ કરવામાં આવે છે. ગુજરાત કોંગ્રેસના પાલાંબલિયા જેવા ખેડૂત નેતા એ પણ કહે છે કે ભલે ભારતીય કિસાન સંઘની વિશે અમે જે પણ બોલતા હોઈએ, પરંતુ આ આંદોલનમાં ભારતીય કિસાન સંઘે ખૂબ સારું કામ કર્યું છે અને ગુજરાતના ખેડૂતોએ પણ જોવું જોઈએ, કારણ કે દ્વારકા સહિત અલગ અલગ વિસ્તારથી કંપની રાજની ફરિયાદો મળતી રહી છે, પરંતુ જે એકતા ખેડૂતોમાં આવવી જોઈએ, જે એક ખેડૂતો થવા જોઈએ, તે નથી થતા અને પરિણામ નથી મળતું. પરંતુ કચ્છના વાંઢિયાની આ ઘટના મને લાગે છે સમગ્ર ગુજરાતમાં ખેડૂતોને અસર કરશે, એક રસ્તો બતાવશે કઈ રીતે લડી શકાય, કઈ રીતે જીતી શકાય. આપનું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. આ વિડીયો માહિતી પસંદ આવી હોય લાઈક કરજો, શેર કરજો. ધન્યવાદ.